નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ. સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના માલિકો માટે નવા નોટિફિકેશન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનો હવે ભારે વિરોધ થઈ રહ્યો છે. ડોગ્સ ઓનર એન્ડ વેલફેર કમિટી દ્વારા આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા લાગુ કરાયેલા નિયમો મનમાની અને બિનકાયદેસર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર વર્ષોથી પ્રાણી રજીસ્ટ્રેશન અને ટેક્સ સંબંધિત નિયમોને અનુસરી રહી છે, પરંતુ સુરત પાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવા નિયમોમાં પાડોશીઓની સહી અને પ્રમાણપત્ર લેવાની ફરજ તથા વિવિધ અસંવિધાનિક પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવી છે, જેને લઈને પ્રાણીઓના અધિકાર અને માલિકોની ઉપર ઘા થઈ રહ્યો છે. આ મુદ્દે સંગઠનના હોદ્દેદારોએ કટાક્ષ કરતા જણાવ્યું કે પાલિકા પોતાની મરજીથી 2008ના ફોર્મના આધારે નવી મનગઢંત નીતિઓ અમલમાં મૂકી રહી છે, જેના માટે રાજ્ય સરકારની મંજૂરી છે, તો ન તો ભારત સરકારના કાયદાના માપદંડોનું પાલન છે. ભારતના બંધારણમાં પણ પ્રાણીઓ પર દયા અને અનુકંપા રાખવાની જોગવાઈઓ કરવામાં આવી છે. જો કે પાલિકા દ્વારા જાહેર કરાયેલા નિયમો કાયદાકીય મંજૂરી વિના લાગુ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દે સત્તાવાર રીતે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને પાલિકા પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. સંસ્થા દ્વારા કલેક્ટર કચેરી બહાર દેખાવો પણ કરવામાં આવ્યો હતો અને માંગ કરવામાં આવી છે કે पालिका तरत જ આ બિનમંજૂર અને વિવાદાસ્પદ નીતિઓ પાછી ખેંचे. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. મારું નામ અંતિમા પવાર છે. અમારી એસએમસીની આ રજૂઆત છે કે જે 2 નિર્ણયો રજિસ્ટ્રેશનની કોલમમાં એડ થયા છે અને રદ કરવામાં આવે. એક તો 10 લોકોની એનઓસી અને પ્રેસિડન્ટ અને સેક્રેટરીની એનઓસી જે કોઈ પણ હાલતમાં આપવાના નથી, બિકોઝ સોસાયટીમાં તમને ખબર જ છે કે એવા બહુ બધા લોકો હોય છે જેમને ડોગ્સ નથી ગમતા. અમારી સોસાયટીમાં પણ એવા લોકો છે જે લોકોને ડોગ્સ ના પસંદ છે, તો અમારે એનઓસી કઈ રીતે લેવાની? તો અમારી રજૂઆત છે કે આ એનઓસીનો જે મુદ્દો છે એને પરત લેવામાં આવે. અને બીજી વાત આ છે કે એમને જોઈએ છે કે અમે એક ઘરમાં એક જ ડોગ્સ પાડીએ, તો અમારા પાસેથી બહુ બધા લોકો પાસે એક કરતાં વધારે ડોગ્સ છે, તો અમારે ડોગ્સને ક્યાં છોડવાનું? અમારો બીજો ડોગ્સ એવું તો નથી ને કે અમે એને રોડ પર છોડી દઈએ. અને જ્યારથી આ નિર્ણય આવ્યો છે બહુ બધા લોકોએ પોતાના ડોગ્સને એબન્ડન કરવાનું ચાલુ કરી દીધું છે એસએમસીના ડરના લીધે. તો એસએમસી પાસે એ સુવિધા છે કે જે રોડ પર એબન્ડન થયા છે ડોગ્સને શેલ્ટર કરીને રાખશે? નથી. તો બેટર એ જ છે કે જે લોકો પાસે જે ડોગ્સ છે એમને પાડવા દે અને આ નિર્ણયને રદ કરે.